બોડેલી તાલુકામાં મોડી રાત્રે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું હતું। આ અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદને કારણે ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। ખેતરોમાં પાણી ભરાઈ જવાથી અને તેજ પવનને કારણે મકાઈનો ઉભેલો પાક જમીન પર પડી ગયો હતો, જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા વિસ્તારોમાં ખેડૂતો ચિંતિત હાલતમાં જોવા મળ્યા હતા અને પાક બગડવાની ભીતિ વ્યક્ત કરી હતી। જયપાલસિંહ રાવલજી દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું, તેમજ અસરગ્રસ્ત ખેડૂતોની પ્રતિક્રિયા પણ મેળવી હતી। ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક સહાય અને યોગ્ય વળતર આપવા માંગ કરવામાં આવી રહી છે। કાલે રાત્રે વરસાદ પડ્યો તો વાવાઝોડું વધારે હતું અને લોકોને બહુ બધા ખેડૂતોને નુકસાન થયું છે। મકાઈમાં ને બધામાં મહેનતમાં ખોટ જાય એવું થયું છે। જયપાલ રાહુલજી VAT ન્યૂઝ તરફથી વાત કરી રહ્યો છું। છોટાઉદેપુર જિલ્લો એ આપણો ટ્રાઇબલ એરિયા ગણવામાં આવે છે અને જ્યાં મુખ્ય આદિવાસીઓનો એક ગઢ માની શકાય તે વિસ્તાર છે। આ વિસ્તાર એક એવો વિસ્તાર છે જ્યાં મુખ્ય પાકથી જ અને ખેતીથી જ લોકો પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, કારણ કે અહીંયા વિસ્તારમાં કોઈ પણ જાતની કંપનીઓ કે કોઈ પણ જાતની બીજી સ્થાનિક રોજગાર મળવા માટે એવો કોઈ પણ મુખ્ય આવકનો સ્ત્રોત રહેતો નથી। એટલા માટે મોટા ભાગના વિસ્તારના અને મોટા ભાગના ખેડૂતો ખેતી જે પર નિર્ભર હોય છે અને એમની અલગ કોઈ પોતાની કોઈ એવી આવક રહેતી નથી, જેના કારણે ખેડૂતો મુખ્ય ખેતી પર ડિપેન્ડ રહે છે અને દરેક પરિવાર હોય છે તે મુખ્ય ખેતી પર નિર્ભર હોય છે। તેમનું જે પકાવતા હોય છે ખેતી દ્વારા અને જે ખેતીમાંથી આવક રહેતી હોય છે તેના પર જ તેમનું આખું વર્ષનું ગુજરાન ચાલતું હોય છે। તો આ વર્ષની વાત કરીએ તો આગળ અમારા વિસ્તારમાં જે મુખ્ય જે પાક ગણાય તે મકાઈનો પાક છે અને જે હાલમાં એટલી ગંભીર પરિસ્થિતિ પેદા થઈ છે કે તેમાં ખેડૂતના મરવાના દિવસો આવી ગયા છે અને ખેડૂત આત્મહત્યા કરી શકે છે તેવા પણ ચાન્સીસ રહેલા છે। કારણ કે એક સૌપ્રથમ વાત કરીશ તો તમને જ્યારે આ સ્ટાર્ટિંગમાં જ્યારે મકાઈનું કટિંગ થાય છે અને મકાઈનું વેચાણ થાય છે તે દરમિયાન 500 રૂપિયાથી 550 સુધીના મણના ભાવ હોય છે, પરંતુ આ ઘડીએ એટલી પરિસ્થિતિ ગંભીર છે કે 310 રૂપિયાથી 320 રૂપિયા સુધીનો ભાવ, જે એકદમ નીચલા લેવલનો ભાવ જે આટલા 10 વર્ષ પહેલાં હતો, જ્યારે ખાતર 200 રૂપિયા અને 250 રૂપિયા 50 kg હતું ત્યારે પણ આ ભાવ તૈયાર ન હતો। જ્યારે 1250 રૂપિયા જો થેલીનું ખાતર થયું હોય અને બિયારણ જે 400 રૂપિયા મળતું હતું, જે આજે 2200 થી 2500 રૂપિયાની રેન્જમાં મળે છે અને એ જ રીતના ખર્ચથી આ ખેડૂતોએ પોતાના ખેતી માટે કરેલા ખર્ચને પરવડી શકે તે નથી। જેમ કે ખેતીનો એક એકર દીઠ લમસમ ખર્ચ 30,000 જેવો થઈ જાય છે હાલની પરિસ્થિતિ મુજબ। અને હાલમાં આપણે એવું જોઈ શકીએ તો જ્યારે ઉત્પાદન થાય છે ત્યારે 35,000 થી 40,000ની વચ્ચે થાય છે। તો 5 મહિનાની જે આ મુખ્ય ખેતી હોય છે અને આ વર્ષે કહ્યું હોય તો આખા વર્ષમાં જે એક જ પાક લેવાઈ શકે તેમ હતો, કારણ કે જ્યારે ચોમાસા અતિ ભારે વરસાદ થયો હતો તે દરમિયાન પણ પાકને નુકસાન થયું હતું અને પાક થઈ શક્યો નહોતો અને તેથી ખેડૂતોએ એવું વિચાર્યું કે વહેલી તકે મકાઈ નીકળે તો સારા ભાવમાં મકાઈ જાય, તે માટે લોકોએ વહેલા ધોરણે ખેતી નાખી હતી અને મકાઈની ઉત્પાદન વહેલું મળે અને સારા ભાવ મળે તેવી આશાથી ખેતી કરી હતી। પરંતુ તેમના વિચારો અને તેમની વૃષ્ટિ ઉપર પાણી ફરી વળ્યું કહેવાય, કારણ કે જ્યારે મકાઈનો જ ભાવ 310 રૂપિયા હોય છે અને જે એમાં પૂરાનો ભાવ હોય છે તે 2000 રૂપિયા હોય છે, તેની જગ્યાએ આજે અડધો ભાવ 1000 રૂપિયાથી 800 ની 1000ની વચ્ચે આવી ચૂક્યો છે। તો આ પરિસ્થિતિ એટલી ગંભીર તો હતી જ, તો ખેડૂતની કમર તો પહેલેથી જ ભાગેલી હતી દર્શક મિત્રો। એની જગ્યાએ ગઈકાલ રાતે આ વિસ્તારમાં ધોધમાર વાવાઝોડું આવ્યું છે। વાવાઝોડાના સાથે અતિ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે દર્શક મિત્રો આ મકાઈનું ખેતર છે જે એક જબુ ગામના એક ખેડૂતનું છે, તેમને આ પ્રથમ પાક આખા વર્ષમાં પહેલો જ પાક લીધો હતો અને તેના પર જ એ લોકો ડિપેન્ડન્સી રાખતા હોય છે। આ મકાઈનો પાક જે ખર્ચો પણ આવી શકે તેવી પરિસ્થિતિ જ ખાલી હતી કે તેમને જે ખર્ચો કરેલો છે
તે જ ખર્ચો તેમને મળવાનો હતો. તેનાથી તેમને નફાની પણ આ વર્ષની કોઈ પણ જાતની આશા ન હતી. પરંતુ આ એમના પોતાના ઘરના ખર્ચા પર પણ મિત્રો પાણી ફરી વળ્યું.